ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ગાંધીનગર કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે અંકલેશ્વર નજીક તેને અટકાવી દીધી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસે 10થી વધુ ખેડૂતોની અટકાયત કરતા સ્થાનિક સ્તરે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતો પોતાના પડતર પ્રશ્નોના હલ માટે 25 ટ્રેક્ટર અને 50 કારના વિશાળ કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા. રેલી જ્યારે હાંસોટથી પસાર થઈ ત્યારે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખેડૂતોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને સમર્થન જાહેર કરાયું હતું. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનનો વિરોધ, પાકના પોષણક્ષમ ભાવ અને જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ, ખેડૂતોના દેવા માફી અંગે સરકાર સમક્ષ રજૂઆત સાથે નીકળ્યા હતા. ખેડૂતોનો કાફલો જ્યારે અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક પહોંચ્યો ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે રેલીને અટકાવી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ રેલીને આગળ વધવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી નથી. પોલીસની આ કાર્યવાહીથી નારાજ થયેલા ખેડૂતો રોડ પર જ બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન. આજે ખેડૂત અધિકાર યાત્રા નીકળી છે. એ જયેશભાઈએ જણાવ્યા પ્રમાણે 5 મુદ્દા છે. એમાં મુખ્ય મુદ્દો હાઈ ટેન્શન લાઇન પાવર લાઇનનો છે કે જેનાથી ખેડૂતોને પાયમાલ થઈ જાય છે, પોતાની જમીન આખી જતી રહેતી છે અને કોઈ પાક એની અંદર ખેતી કરી શકવાના નથી. અને એના માટે આ ખેડૂતની એક અધિકાર યાત્રા છે કે ખેડૂતની વહારે ખેડૂત કોઈ પણ કુદરતી આફત હોય કે ગમે ત્યારે હોય છે તો બધાની વહારે ખેડૂત જતો હોય છે. પોતાના ઘરની અંદર 10 કિલો અનાજ હશે ને એમાંથી બધા કિલો કાઢીને એ બધા કુદરતી આફતને મદદ કરવા માટે આ વહારે જવા માટે આ ખેડૂત હોય છે. તો આજે મીડિયા થકી સરકારી અધિકારી, પાવર ગ્રીડના અધિકારી, જનપ્રતિનિધિ અને દરેક લોકોને મારું એક આહ્વાન છે કે આજે ખેડૂત પોતાની માંગ માટે, પોતાના અધિકાર માટે જઈ રહ્યો છે. તો આજે બધા ભેગા થઈ અને ખેડૂતને મદદ કરવા માટે આવો, એવું અમારું આહ્વાન છે. 1 જૂન 15 જૂનની વાત લઈને ગુજરાતનો ખેડૂત આજે રસ્તા ઉપર નીકળ્યો છે. આવતીકાલે 1111 ટ્રેક્ટરો અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અમદાવાદ ખાતે શાંતિપુરા સર્કલે ભેગા થઈને ગાંધીનગર પોતાની વાત રજૂ કરવાના છે. એમાં ટાવર લાઇનને લીધે લઈને વળતરનો મુદ્દો છે, MSPનો મુદ્દો છે, દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે, દેવા નાબૂદીનો મુદ્દો છે અને ખેડૂતોને વીજળી મફત મળે, આ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છે. પશુપાલકોનો દૂધના ઇન્સેન્ટિવનો મુદ્દો છે. આ બધા મુદ્દાઓને લઈને અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે કે સરકાર અમારી વાત સાંભળો, તમારા બહેરા કાન સુધી અમારી વાત પહોંચાડવા માટે આવ્યા છે. તમે જો આની ઉપર કંઈ નિર્ણય ન કરશો તો આવનારા દિવસોમાં ખેડૂત હજી વધુ સંગઠિત થઈને ગાંધીનગરનો ઘેરાવ કરશે. એ પ્રકારની વાત લઈને અમે જઈ રહ્યા છીએ.